બદલા ગામે ગાંજાની ખેતી પકડાઈ છે। ખેતરમાં એરંડાની આડમાં ગાંજાના છોડનું વાવેતર થઈ રહ્યું હતું। પોલીસે બાતમીના આધારે રેડ પાડી ગાંજાના છોડ ઝડપી લીધા। પોલીસને 258 નંગ ગાંજાના છોડ મળી આવ્યા। 2.37 કરોડના ગાંજાના છોડ સાથે આરોપીની ધરપકડ કરી લેવાઈ છે। આરોપી એનડીપીએસ એક્ટ હેઠળ હવે તેને દબોચી લેવાયો છે અને તેની સામે હવે કાર્યવાહી પણ કરવામાં આવશે। તો ખેતરમાં એરંડાની આડમાં ગાંજાના છોડ વાવવામાં આવેલા હતા। આ તસવીરો તમે જોઈ શકો છો, જેમાં ગાંજાના છોડ તમે વચ્ચે જે વાવેલા છે એ જોઈ શકો છો। 258 નંગ જેટલા ગાંજાના છોડ મળી આવ્યા, જેની કિંમત 2.37 કરોડ જેટલી થવા જાય છે। એક આરોપી પકડાયો છે। હાલ આ સમગ્ર મામલે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। મહીસાગરના વડદલા ગામમાં ખેતરની આડમાં ખેતી કરવાની આડમાં આ પ્રકારે ગાંજાના છોડ વાવેલા હતા। પડતી ઠંડી માટે હજુ પણ રાહ જોવી પડશે। ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને પવનની દિશા જે છે એ બદલાઈ છે। પૂર્વ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે। આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે અને 5 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે। 18 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 5 दिन तक। उसके आगे 2 दिन जो है 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने का पूर्वानुमान। ઉનાના માંડવી બીચ પર રિસોર્ટનું ડિમોલિશન, મિજીકો ડુમાર રિસોર્ટનું ડિમોલિશન હાથ ધરાયું। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના આદેશથી આ ડિમોલિશનની કાર્યવાહી કરાઈ। રિસોર્ટ અતિ જર્જરિત અને ઉપયોગમાં ન લઈ શકાય તેવો હોવાના કારણે કલેક્ટરે આદેશ આપ્યા હતા। કલેક્ટરના આદેશ બાદ ઉના તંત્ર સરકારી ખર્ચે રિસોર્ટ જમીનદોસ્ત કરવા માટે અહીંયા પહોંચી ગયું। મિજીકો ડુમાર રિસોર્ટ કે જે સરકારી વસાહત હતી અને અહીં બીચ પર પ્રવાસીઓ માટે સરકાર દ્વારા જે તે સમયે બાંધકામ કરાયું હતું, જેમને આજે જમીનદોસ્ત કરાયું। સુરતના પાંડેસરા વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ચોરીનો પ્રયાસ થયો। જ્વેલર્સના દુકાન માલિકની સતર્કતાને કારણે ચોરી નિષ્ફળ ગઈ। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તસવીરોમાં જોઈ શકાય છે ચોરીની વધતી ઘટનાઓ વચ્ચે પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો। અહીંયા જ્વેલર્સની દુકાનમાં ચોરીનો પ્રયાસ થયો। જ્વેલર્સના દુકાન માલિકની સતર્કતાને કારણે ચોરી નિષ્ફળ રહી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ચોરીના વધતા મામલાઓને વચ્ચે પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે। દિયોદરના મોજરૂ ગામે પોલીસ પર હુમલો થયો। દારૂની રેડ દરમિયાન બુટલેગરોની ટોળકીની કરતૂત। પાર્લર પર દરોડા દરમિયાન પોલીસ પર પથ્થરમારો કર્યો। આ પથ્થરમારા બાદ પોલીસ કર્મીઓ પર લાકડીથી હુમલો। ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને હાથ પર ઈજા થઈ જાય અને તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે। દિયોદર પોલીસે 12 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે। મહિલા સહિત અન્ય 5 અજાણ્યા લોકો સામે પણ ગુનો દાખલ કર્યો છે। સમગ્ર ઘટનાને પગલે દિયોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આણંદમાં હોટલ સનરાઈઝ સીલ કરાઈ છે। મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી આ હોટલ સહિત દુકાનો પણ સીલ કરવામાં આવી છે। નોટિસ આપવા છતાં પુરાવા રજૂ ન કરતા આ કાર્યવાહી કરાઈ છે। 10 દિવસ પહેલા આપવામાં આવી હતી નોટિસ। મનપાના એસ્ટેટ વિભાગે આ કાર્યવાહી કરી છે। તો આણંદમાં સનરાઈઝ હોટલ સીલ થઈ છે। એટલું જ નહીં, આ હોટલની બહાર જે દુકાનો હતી તેને પણ સીલ કરવામાં આવી છે। હોટલ સહિત દુકાનો પણ સીલ થઈ છે, કારણ કે આ પહેલા નોટિસ અપાઈ હતી, છતાંય કોઈ પુરાવા રજૂ કરી શક્યા નહોતા। સુરત જિલ્લાના માંડવીના પાસ્ટર રામજી ચૌધરી વિરુદ્ધ બાપ્તિસ્મા અને ધર્મ પરિવર્તનના મામલે ગુનો દાખલ થયો છે। એક આદિવાસી યુવતીએ આક્ષેપ કર્યો કે રામજી ચૌધરીના પુત્ર ડોક્ટર અંકિત ચૌધરીએ તેને લોભ અને લાલચ આપી પ્રેમજાળમાં ફસાવીને ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરવા મજબૂર કરી। રામજી ચૌધરી પોતે આદિવાસી હોવા છતાં ખ્રિસ્તી પાસ્ટર બની આદિવાસીઓને ધર્મ પરિવર્તન કરાવતા હોવાનું પણ સામે આવ્યું। આ ઘટના બાદ આદિવાસી સમાજના આગેવાનોએ આવેદન આપી અને કાર્યવાહીની માંગ કરી છે। માંડવી પોલીસે પાસ્ટર રામજી ચૌધરીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં ઠક્કરબાપાનગર વિસ્તારના લોકો રસ્તા પર ઉતર્યા। વૃંદાવન સોસાયટી નજીક રોડ અને ડ્રેનેજ લાઇન લઈને ભેગા થયા। રોડ અને ડ્રેનેજ સમસ્યાથી પરેશાન થઈ ધારાસભ્યનો વિરોધ કર્યો। કંચનબેન રાદડિયાના નારા લગાવી અને વિરોધ કરવામાં આવ્યો। ઠક્કરબાપાનગર કોર્પોરેટર કે પછી ધારાસભ્ય મતવિસ્તારમાં દેખાતા ન હોવાના આરોપ લગાવ્યા। વર્ષો જૂની નાની ડ્રેનેજ લાઇનને બદલવાની માંગ કરવામાં આવી રહી છે। અનેક વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી, છતાંય કોઈ નિરાકરણ આવતું નથી। ધારાસભ્યને પણ રજૂઆત કરી, છતાંય કામો થતા નથી। આ ખરાબ સ્થિતિ અમદાવાદમાં ઠક્કરબાપા નગરની છે। આ રોડ બન્યો ને એ લાસ્ટ 15 વર્ષ પહેલા બન્યો, ત્યાર પછી એક થીંગડું મારવા કોઈ આવ્યું નથી।
ત્રણ ટર્મ્સ ગયા પછી આ રોડ બન્યો નથી હજી. અને ધારાસભ્ય કે અમારું 2 કરોડનું બજેટ અમે વાપરી, ક્યાં વાપરે છે? આટલા ટાઈમથી અમારી મંજૂરી આપવા છતાં એક વર્ષ સુધી અમને પાણી આપ્યું નહોતું. બ્લોક નાખવા માટે 6 મહિનાથી લટકતા હતા, હજી બ્લોકવાળા આવ્યા નથી બરાબર. અને આ રોડ માથે તમે જોઈ આવો, થીગડા એટલા મારવા પડે એમ છે ને, કેટલી વાર રજૂઆતો કરવા છતાં કોઈ થીગડું મારવા આવતો નથી. અને રમાડ્યા જ કરે છે. ધારાસભ્ય એમ કે આરસીસીનો છે, કોર્પોરેટરને પૂછી તો કે આરસીસીનો નથી. આ બંને વચ્ચેનું કોમ્યુનિકેશન જ નથી. કે અહીંયા કોર્પોરેટર છે, કોર્પોરેટરને આપણે શું કામ કોર્પોરેટર બનાવ્યા છે કે કોર્પોરેટરની પ્રજાનું ધ્યાન રાખવા બનાવ્યા છે. કોર્પોરેટર આ એરિયાની અંદર 95 લોકોને ખબર નથી કોર્પોરેટર કોણ છે. કોઈ કોર્પોરેટર કોઈ આવતું નથી. સોસાયટીઓમાં જઈને કોર્પોરેટરને સામેથી કામ માંગવું પડે કે 3 મહિના બોલો જનતાને કે તમારું કામ શું છે, પણ કોર્પોરેટર કોઈ જોયા જ નથી, કોઈ કોર્પોરેટર આવતા જ નથી. અને કયેકને ઉભરાય છે અને આ બધું ખોદીને વૈયા ગયા છે. આ અઠવાડિયું થઈ ગયું, હજી કોઈ આવ્યું નથી જોવાય. અને આ બધા કેટલા માણસો પડે છે, કોઈકના પગ ભાંગે છે. એક ભાઈનો પગ હતો ભાંગી ગયો અને હેરાન થાય છે. ગાડીઓ ક્યાં મૂક્યું? અમારે જો અહીંયા ખોદીને 3જી વાર ખોદીને વયા ગયા, કોઈ આવતું નથી. પ્લાનથી કોઈ કામ કરતું નથી. પેલા પાઇપ નાખવા આવે, પછી ગેસ લાઈન નાખવા આવે, પછી કે બ્લોક નાખવા છે, એમ કરી તોડીને જતા રહે છે. પછી 15-20 દિવસે કોઈ આવતું નથી. અમારે હાલવામાં છોકરાઓને રમવામાં બધી તકલીફ પડે છે, તો બ્લોકનું કામ ઝડપથી કરાવે. અમારે ગાડી પાર્ક ક્યાં કરવી? અમારે લાઈનમાં બધું ખોદી નાખ્યું છે અને બેયના જુદા જુદા કોન્ટ્રાક્ટર છે. એ કહે છે કે આ અમારું નથી ને ઓલા કહે છે અમારું નથી, તો અમારે કોનું સાંભળવું એમ? અને પાણી અવારનવાર ન આવતું. 2 દિવસ પાણી આવે, 2 દિવસ ન આવે, 2 દિવસ ખરાબ પાણી આવે, તો અમારે કોને કહેવા, કોને જાવું એમ? કચ્છના ભુજમાં ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો. દાદુપીર રોડ પર પતિએ માથામાં ધાર્યું મારી 24 વર્ષીય પત્નીની હત્યા નિપજાવી, જેમાં રોજબરોજના ઘરકંકાસ દરમિયાન ઉશ્કેરાયેલા ફિરોઝ સીદીએ આવેશમાં આવી પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું. બાદમાં આરોપી પતિ ધાર્યું લઈ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો અને આ ગુનો પોતે કર્યો હોવાની કબૂલાત આપી. પોલીસે આરોપીની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 24 વર્ષની જે પરિણીત યુવતી છે, જેનું નામ છે અમરીન પઢિયાર, અમરીન ડોટર ઓફ અલાના પઢિયાર, એને એના હસબન્ડે જ, જેનું નામ છે ફિરોજ ઉર્ફે બાવા સિદ્દી, એણે ધારિયાના ઘા મારીને એની હત્યા નિપજાવી છે. અને એ હત્યા નિપજાવીને જાતે જ ધારિયા સાથે પોલીસ સ્ટેશને હાજર થયો અને પોલીસને કીધું કે મારાથી મેં આવું કૃત્ય કર્યું છે. અને એ આધારે પછી તપાસ કરીને ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને હસ્તગત કરવામાં આવે છે. વલસાડના કૈલાસ રોડ પર આવેલા ઔરંગા નદીના નવા પુલના બાંધકામના કામ દરમિયાન ગરડર પડવાની ઘટનાને કારણે વહીવટીતંત્ર દોડતું થયું. આ ઘટનાને લઈ વહીવટીતંત્રની ટીમો અને સ્થાનિક ધારાસભ્ય ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા. પરિસ્થિતિનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા. ધારાસભ્યએ આ મામલે સરકાર દ્વારા જરૂરી કાર્યવાહી કરાશે તેવી ખાતરી આપવામાં આવી. સ્લેબ ભરવા માટે જે નીચે સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે, એ ટેમ્પરરી સ્ટ્રક્ચર, એ ગડર બેસી જવાથી એ સ્ટ્રક્ચર તૂટી પડ્યું છે. સ્લેબ નથી તૂટ્યો, પુલનું બાંધકામ કોઈ તૂટ્યું નથી. એ સ્લેબ તૂટી પડવા, પેલો સ્ટ્રક્ચર તૂટી પડવાથી 5 માણસો ઘાયલ થયા છે. અહીંયા 3 માણસો અહીંયા કસ્તુરબા હોસ્પિટલમાં છે, બીજા 2ને તો રજા આપી દીધી છે. અમે બધા પ્રમુખ જિલ્લા પ્રમુખ છે ત્યાં મુલાકાત લીધી છે, સ્થળની પણ મુલાકાત લીધી છે. તો વલસાડની ઔરંગા નદી પર થયેલી પુલ દુર્ઘટના મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ મામલે કાર્યવાહી પણ શરૂ થઈ છે. ઘટનાના ગણતરીના કલાકોમાં જ પુલના કામના કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી. તેની પાસે લેખિત ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. સાથે જ ઘટનામાં ઇજાગ્રસ્ત શ્રમિકોને વળતરની પણ જાહેરાત કરવામાં આવી. આ ઘટનામાં 5 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા શ્રમિકને ₹2 લાખનું વળતર અને અન્ય ઇજાગ્રસ્તોને ₹1 લાખ વળતરની જાહેરાત કરવામાં આવી. આ સાથે જ સમગ્ર ઘટનાને ગંભીરતાને જોતા તપાસ કમિટીની પણ રચના કરાઈ. લાઇન લેવલની કામગીરી કરતી વખતે સાઇટ એન્જિનિયર દ્વારા જે ઉપર કામ કરી રહેલા માણસોને સૂચના આપવામાં આવેલી હતી. તે મુજબ એ લોકો કામગીરી કરે, પણ શરત ચૂકથી જે લાઇન લેવલની કામગીરી દરમિયાન ચેકનું જે પુશિંગ કરવાનું હતું, તેમાં એ લોકોથી ભૂલ થતાં ગર્ડર સ્લાઇડ થઈ જવા પામેલ હતો. અને સ્લાઇડ થઈ જવાના કારણે ગર્ડર પડી જવા પામેલ હતો. ને એના લીધે જે ઉપર શ્રમિકો કામ કરી રહેલા હતા 5 જણા, તેમને ઈજાઓ થઈ હતી. એ બધાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલા હતા.
અને જ્યાં એમની સારવાર ચાલુ છે. પોરબંદરમાં રહેણાંક વિસ્તારમાં જ ફાયર સેફટીનો ગોડાઉન બનાવી ફાયર એક્સટિંગ્વિશર રિફિલિંગ કરવા જતા મોટી દુર્ઘટના ઘટી. ફાયર એક્સટિંગ્વિશર ફાટતા અહીં કામ કરતા મહેન્દ્ર હરિલાલ મકવાણા નામના આધેડનું કમકમાટીભર્યું મૃત્યુ થઈ ગયું. આ ઘટનાને લઈને અકસ્માત મોતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરાઈ છે. પોલીસ દ્વારા આ મામલે હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની દુકાનના માલિક પાસે જરૂરી લાયસન્સ અને ડોક્યુમેન્ટ છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી. આગને કાબૂમાં લાવવા માટે જરૂરી એવા ફાયર સેફટીને લગતા સાધનોની યોગ્ય સાચવણી કરવી જરૂરી ગણાય છે. અન્યથા આ સાધનો ખૂબ જ જોખમી સાબિત થતા હોય છે. હાલ આ બાબતની તપાસ ચાલે છે અને જો રહેણાંક વિસ્તારમાં પરમિશન વગર કોઈ પણ જો આ કોમર્શિયલ કે આ પ્રકારની પ્રવૃત્તિ ધંધાકીય પ્રવૃત્તિ થઈ રહી હશે અને એ પ્રમાણેના રેકોર્ડ ઉપર મળશે તો લગત વિભાગને પણ આની જાણકારી કરવામાં આવશે અને જો પોલીસ લગત કોઈ પણ આ બાબતનો ગુનો બનતો હશે તો એ પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે. એમાં રિફિલિંગનું કામ ચાલુ હતું અને ઓનર સાથે વાત થઈ. અમે ત્યાં સ્થળ તપાસમાં પણ ગયેલા હતા ત્યારે તેમણે એવું જણાવેલું હતું કે તેઓ દ્વારા પોતે જ રિફિલિંગ થાય છે, પરંતુ જે અત્યારે જે મૃતક છે એમના દ્વારા ફક્ત સાફ સફાઈ અને લેમિનેશન અને સ્ટીકર ચોંટાડવા જેવી ઇતર કામગીરી કરવામાં આવતી હતી. ફાયર એક્સટિંગ્વિશરમાં જે અલગ અલગ પ્રકારના મટીરિયલ આવતા હોય છે એમાંથી કયા પ્રકારનું મટીરિયલ ભરવામાં આવતું હતું અને એમાં ફાયર સેફ્ટીને રિલેટેડ કોઈ પરવાનગી લેવાની થાય કે કેમ, એક્સપ્લોઝિવ લાયસન્સ લેવાનું થાય કે કેમ, એનો વિસ્તૃત તપાસ કરી અને આગળ કાર્યવાહી કરવાની છે. કચ્છમાં વેસ્ટ સાયબર ક્રાઇમ સેલની સાયબર ફ્રોડ સામે લાલાંક. સાયબર ક્રાઇમ સેલે 29 વર્ષીય શુભમ ડાભીની ધરપકડ કરી છે. ભુજ સિટી બી ડિવિઝનમાં શુભમ ડાભી, જીગર પરગડુ અને ભાવિક વિરુદ્ધ બીએનએસની અનેક કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આરોપીઓએ ક્રિષ્ના ટ્રેડર્સ નામે ખોટી પેઢી બનાવી એચડીએફસી બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવી સાયબર ઠગો પાસેથી મળેલા 105 કરોડથી વધુના નાણાં જમા કરાવ્યા હોવાનું સામે આવ્યું. આ એકાઉન્ટ સંબંધિત દેશભરના 40 જેટલા ફ્રોડ કેસો નોંધાયેલા છે. સાયબર સેલે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. કંપનીનું મ્યુલ એકાઉન્ટ બનાવેલું અને એમાં 2024માં એમણે જ્યારે આ એકાઉન્ટ બનાવ્યું ત્યારથી અત્યાર સુધી 1,05,12,00,000થી વધારે રકમ એટલે કે 105 કરોડ જેટલી રકમના વ્યવહારો કરેલા છે. જે એચડીએફસી બેંકનો જે કર્મચારી છે ભાવિક નામનો ઈસમ, એણે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જે કરવી જોઈતી હતી કેવાયસીની એ નહીં કરીને આ લોકોને એમને લાભ થાય, ફાયદો થાય એ રીતે આ મ્યુલ એકાઉન્ટ ખોલી આપ્યું છે. અમદાવાદમાં ખારીકટ કેનાલનું કામ પૂર્ણતાના આરે છે. 4 તબક્કાનું કામ પૂર્ણ થઈ જશે. 15 જાન્યુઆરી સુધી કામ પૂરું થઈ જશે. નરોડાથી વિંજોલ ડમ્પરની અવરજવર પર રોક લાગશે. નાગરિકોએ રજૂઆત પર આજે કમિટીમાં ચર્ચા થઈ હતી. 12.5 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલનું કામ અત્યારે પૂર્ણતાના આરે છે, ચાલુ છે અને પૂર્ણતાના આરે છે. લગભગ 1300 કરોડના ખર્ચે આપણે આ જે કામ છે એ આ લગભગ ડિસેમ્બર સુધી 4 જે તબક્કાનું કામ જે છે એ લગભગ પૂરું થઈ જશે. 5મું તબક્કાનું જે કામ છે એ કદાચ 15 દિવસ લંબાય એવું છે, એટલે કદાચ 15 જાન્યુઆરી સુધીમાં એ પૂરું થાય. રાજસ્થાનના કોટાના રામપુરા બજાર સ્થિત એક જ્વેલરી શોરૂમમાં હૃદયસ્પર્શી ઘટના બની, જ્યાં એક દુકાનદારે સમય સૂચકતા વાપરીને પોતાના ગ્રાહકનો જીવ બચાવ્યો. જ્વેલરીની ખરીદી કરી રહેલા ગ્રાહકના અચાનક છાતીમાં દુખાવો થતા તે બેભાન થઈ ગયો. આ ઘટનાની ગંભીરતા જોઈને શોરૂમના માલિકે તુરંત જ દેવદૂત બનીને પ્રાથમિક સારવાર આપી અને ગ્રાહકને સીપીઆર આપીને તેના શ્વાસ પુનઃ સ્થાપિત કર્યા. આ સમગ્ર ઘટના શોરૂમના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. તો ફરી એકવાર તસવીરો તમને બતાવીએ. તસવીરોમાં જોઈ શકાય છે કે એક ગ્રાહક છે જે જ્વેલરીના શોરૂમમાં આવે છે, પરંતુ અચાનક તે બેભાન થઈ જાય છે, છાતીમાં દુખાવો થવા લાગે છે. ત્યારે આ જ્વેલર્સ છે તે અચાનક તેમને પકડે છે અને ત્યારબાદ સીપીઆર આપી અને તેમના શ્વાસને પુનઃ સ્થાપિત કરવા પ્રયાસ કરે છે અને તેનો જીવ બચી જાય છે. આ જ્વેલરી શોરૂમમાં હૃદયસ્પર્શી ઘટના રાજસ્થાનમાં બની. ગીર સોમનાથમાં શિકારની શોધમાં આવેલ સિંહણ શિકાર વગર પરત ફરી. ઘટના કોડીનારના છાછર ગામે સિંહણની લટાર જોવા મળી તેની છે અને મોડી રાત્રે સિંહણ આ ગામમાં ઘૂસી આવતા હડકંપ મચી ગયો હતો. ગાયનો શિકાર કરવા જતા ગાય સિંહણ પાછળ દોડી. ગાયની હિંમત જોઈને સિંહણને પીછેહટ કરવાનો વારો આવ્યો. સમગ્ર ઘટના રાહદારીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી. સિંહણની લટારના દ્રશ્યો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે. તો તસવીરોમાં જોઈ શકાય છે સિંહણ છે એ ગાયનો શિકાર કરવા માટે આવી હતી, પરંતુ જ્યારે ગાય પાછળ પડી ત્યારે આ સિંહણને ભાગવાનો વારો આવ્યો.
સરસ્વતી સાધના યોજના હેઠળ મળતી નિઃશુલ્ક સાયકલનું ખુલ્લેઆમ વેચાણ થતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વિદ્યાર્થીનીઓની સાયકલો વેચાઈ રહી હોવાની વિગતો સામે આવતા ખળભળાટ મચ્યો છે. જોડિયા તાલુકાના જસાપર ગામના પૂર્વ સરપંચ વલ્લભ પનારા નો આરોપ લાગ્યો છે. પૂર્વ સરપંચ વલ્લભભાઈના ઘરેથી 2500 રૂપિયાની સાયકલ વેચવામાં આવતી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. કેટલાક લોકો સાયકલ વેચાતી લઈ રહ્યા છે. જાગૃત નાગરિકોએ પૂર્વ સરપંચના ઘરે જઈ અને ખરાઈ કરી, જેનો એક વિડીયો પણ સામે આવ્યો. સાયકલો પડી છે માજી, પડી છે. કેટલી પડી છે? હવે તો બે રહી. બે જ રહી. આ વલ્લભભાઈ નું ઘર છે ને? હા. કેટલામાં દે? 2500 માં. ન્યૂઝ 18ના આ સમગ્ર મામલે સવાલ ઉઠાવી રહ્યું છે સાયકલ કૌભાંડ છે. કોણ છે સરકારી સાયકલના આ સોદાગરો જેઓ બારોબાર વહીવટ કરવા માંગે છે, સાયકલોનું વેચાણ કરે છે? વિદ્યાર્થીનીઓના હકની સાયકલ કોણે વેચી? ગરીબ વિદ્યાર્થીનીના હકની સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતી સાયકલ 2500 રૂપિયામાં વેચાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ ગંભીર આરોપની જાણકારી મળતા અધિકારીઓ પણ ચોંકી ગયા. તેઓ આ મુદ્દે તપાસ કરી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી રહ્યા છે. લીધી હે ને વલ્લભ છગનભાઈ પનારાની અહીંયા ઘરેથી લીધી હે. 2500 રૂપિયામાં સાયકલ લીધી. મારા ભાઈના છોકરાએ લીધી હે સાયકલ. કેટલી સાયકલો અહીંયા હજી યાદ છે ને તમે કેટલી? સાયકલ તો ઘણી બધી હતી એની પાસે, બાકી લગભગ તો વેચાઈ ગઈ. હવે લગભગ જાજી નહીં, 2-3 સાયકલ હોય છે એની પાસે. સાયકલ ક્યારે લીધી હતી તમે? સાયકલ હમણાં હજી અઠવાડિયું થી હોય છે. અઠવાડિયું થી હોય છે ને અમે 2500 રૂપિયામાં સાયકલ લીધી. કોઈ પણ સ્થાને કોઈ પણ જગ્યાએ જો અમારી શાળા દ્વારા અથવા તો શાળાના આચાર્ય દ્વારા કોઈ પણ આ બાબતે જો ક્ષતિ જોવામાં આવશે તો એમની સામે તંત્ર દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. વરસાદે ખેડૂતોને રાતા પાણી રડાવ્યા, ત્યારે હવે ખેડૂત શિયાળુ પાક પર આશા રાખીને બેઠો છે. શિયાળુ પાક સારો થાય તો ખેડૂતને કંઈક મળે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના અમલવાંટ ગામની સ્થિતિ જોઈને એવું લાગે કે ખેડૂતોને ફરી રઝળવાનો વારો આવશે. જિલ્લાના અમલવાંટ ગામે સિંચાઈનું તળાવ આવેલું છે. આ તળાવ હાલ છલોછલ ભરાયેલું હોવા છતાં ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવતું નથી, જેની પાછળનું કારણ છે તંત્રની બેદરકારી. સિંચાઈનું પાણી ખેતર સુધી પહોંચાડવા માટેની જે કેનાલો છે તે અતિ જર્જરિત છે. કેનાલોમાં જાડી ઝાખરા ઉગી નીકળ્યા છે, જેથી પાણીનું વહન થઈ શકતું નથી. પાણી ન પહોંચતા ખેડૂતો ફરી માથે હાથ દઈને બેઠા છે. શિયાળુ પાકમાં અમારે સમયસર પાણી ડેમનું મળી રહે તો અમે ખેતી કરી શકીએ. અત્યારે નહેરની અંદર ઘાસ ઉગી નીકળ્યું છે, ઝાડવા ઉગડ્યા, પછી વરસાદના પાણીથી ધોવાણ થયું છે, ગાબડા પડ્યા છે. એ રિપેરિંગ થાય પછી અમને ખેતરો સુધી પાણી મળી રહે. જે કેનાલો છે તે કેનાલો સરખી રીતે સાફ નથી કરવામાં આવી અને 65 લાખનું જેવું કામ કરવામાં આવ્યું છે તે સરખી રીતે થયું નથી. તો અમારી સરકાર પાસે એ માંગ છે કે જે કામ અમારા ગામમાં કરવામાં, તળાવમાં જે કરવામાં આવે તે તાત્કાલિક ધોરણે કામની જાણ કરે. પાણી અત્યારે ફૂલ ભરેલું છે અને ઓવરફ્લો થઈ ગયો છે અને ખેડૂતોને પાણી મળતું નહીં. એ અમારે એમ કેવું છે ડેમવાળા જે લોકો અધિકારીઓ છે એમને આ કેનલો સાફ કરો જલ્દી અને પાણી છોડો, ખેડૂતોને આપો. આ વખતે અમારે નહેરમાં આખો ફંગાણ છે અને આખા ઝાડવા ઉગી નીકળ્યા છે, એટલે ખેતરમાં પાણી જતું નહીં. ઓછું જમીનવાળા લોકો અમારે કાંઠિયાવાડી જીવે છે, એટલે વેળે તકે નહેર સાફ કરે અને પાણી મળે ગામજનોને અને સારી રીતે પાક પકવે અને જીવે એવી મારી માંગ છે. સિંચાઈ માટે તળાવો પાણીથી ભરાયેલા છે, પરંતુ ખેડૂતો ફક્ત એ પાણીને જોઈ રહ્યા છે, તેનો ઉપયોગ નથી કરી શકતા. આ બાબતે અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે સ્ટાફ ઓછો હોવાની વાત કરી. તેમણે જણાવ્યું કે કેનાલો જર્જરિત છે, જેના સર્વેની કામગીરી કરવામાં આવી છે. જોકે 13 જેટલા તળાવોનું સર્વે કરાયું છે, જે તબક્કાવાર કામગીરી હાથ ધરાશે. આખા જિલ્લાની 13 એમઆઈ સ્કીમો છે, એનું આખા એમઆઈનું આ કેનાલ નેટવર્કનું કામ ચાલુ છે. એ પૈકી 5ની વહીવટી સરકારશ્રીમાંથી મળી ગયેલ છે ને એમાં ટેન્ડરિંગની પ્રક્રિયા, તબક્કાવાર એની ડીટીપીની પ્રક્રિયા, ટીએસની પ્રક્રિયા એ ચાલુ છે
અને મૃત્યુ પામેલા ભાઈને જીવતો બતાવી ખેતીની જમીન વેચી નાખી. મલેકપુર ગામે ખેતીની સંયુક્ત કબજેદાર જમીન પર મોટું કૌભાંડ સામે આવ્યું. ખાતેદાર સુશીલાબેન પટેલ દ્વારા પોતાના 2019માં મૃત્યુ પામેલા ભાઈને 2022માં જીવિત બતાવી અન્ય મૃતકો અને સંયુક્ત ખાતેદારોના ખોટા ફોટા, ખોટા ઓળખ કાર્ડ અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને સરકારી કર્મચારીઓ સાથે મિલીભગતથી જમીનની બિનખેતી કરાવી અન્ય વ્યક્તિઓને વેચી મારવામાં આવી. આ અંગે જાણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જાણ બાર બિનખેતી કરાવી લીધેલી છે, જે અમોને જાણ જ નથી. અમારી કોઈ પણ જગ્યાએ સહી નથી કરેલી કે અમારો ઓરિજિનલ ફોટા પણ નથી ચોંટાડેલા. મારા કાકા જેઠાભાઈ હીરાભાઈ 30/6/2019ના રોજ મરણ પામેલા છે, તો પણ તેમના અંગૂઠાનું નિશાન બતાવેલું છે અને એમની જગ્યાએ બીજા કોઈનો ફોટો ચોંટાડી એમની સહી કરેલી છે. મારા પતિનું નામ પટેલ જેઠાભાઈ હીરાભાઈ એ મરી ગયેલા છે, છતાં એમનો ફોટો અને સહીઓ લગાવીને ખોટા દસ્તાવેજ અને સહી કરેલી છે. ફરિયાદીની નણંદ દ્વારા ફરિયાદીના પતિનું 2019માં મૃત્યુ થઈ ગયું હોવા છતાં એને જીવિત હોવાનું બતાવીને 2022માં એમના અંગૂઠાની ખોટી સહીનું નિશાન ઊભું કરીને તેમજ બીજા ખાતેદારોના ખોટા ઓળખના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડનો ઉપયોગ કરીને તેમજ ખોટા ફોટાઓ ચોંટાડીને આ જે જમીન છે એને ખેતીમાંથી બિન ખેતીની કરી દેવામાં આવી અને ત્યારબાદ એને વેચી દેવામાં આવેલ છે. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાના મલેકપુર ગામે સંયુક્ત ખાતેદારોએ જમીન ખેતીની જમીન આવેલી હતી, તેમાં જ એક ખાતેદારે જમીન પચાવી લેવાનો કિસ્સો છે તે સામે આવ્યો છે. જો કે અન્ય ખાતેદારોએ પોલીસ મથકે ગુનો નોંધાવતા અત્યારે ગુનો નોંધાયો છે. દ્રશ્યો બતાવી રહ્યો છું તમને. આ જે ખાતેદારો છે મલેકપુરના, એ આ તમામ ખાતેદારોની જમીન સંયુક્ત જમીન આવેલી હતી, પરંતુ અંદરના જ એક મહિલા ખાતેદાર કહી શકાય તેને આ જમીન બારોબાર ખોટા ફોટા ચોંટાડી અને પચાવી પાડવાનો જે કારસો છે તે સામે આવ્યો છે. જે જમીન પચાવી પાડવાનો કારસો છે તે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ જે જમીન છે ખેતીની જમીન છે તે બારોબાર પચાવી દેવામાં આવી છે, તો બીજી તરફ મકાનો પણ બનાવી દેવામાં આવે છે. દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા મામલો આખોએ જે જમીન પચાવી પાડવાનો છે તે અહીંયા જે દ્રશ્યોમાં છે તે બતાવી રહ્યો છું. અમને એક સાઈડ મકાનો બનાવી અને જે અન્ય લોકોને જે વેચી મારવા અને દસ્તાવેજ પણ કરી દેવામાં આવે છે. વાત છે અહીંયા મલેકપુરની કે જે મોટા ખાતેદાર કહી શકાય કે 18 જેટલા ખાતેદારોની જમીન બારોબાર અન્ય એક ખાતેદાર મહિલા ખાતેદાર છે તેને જમીન પચાવી પાડવા એને કરાવી છે અને એને કરાવ્યા બાદ તેમાં ખોટા મરણ ગયેલાના ફોટો, નાની છોકરીઓ તેના ફોટો અને નામ અલગ અને ફોટા અલગ જેવા મોટો કારસો અહીંયા મિલીભગત કરીને કર્યો હોય તેવું સામે આવી રહ્યું છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેને લઈ સરકારે ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી, પરંતુ ખેડૂતોના ખેતરોમાં ભાગ રાખનાર ભાગ્યાને કોઈ સહાય મળતી નથી, જેને લઈ કોંગ્રેસ નેતા દ્વારા ભાગ્યાને પણ સરકાર સહાય ચૂકવે તેવી માંગ કરી ખેડૂતો પણ પોતાની સહાયની રકમમાંથી ભાગ્યાને થોડો ભાગ આપે તેવું જણાવ્યું. સરકારને હું વિનંતી કરું છું કે હારે હારે જો ખેડૂતોને જ તમે આપો છો તો જે ભાગ્યાઓ છે એના માટે ખેત મજૂરો છે એના માટે અમે જ્યારે આ કમોસમી વરસાદ વખતે જ્યારે પહેલી અમે રજૂઆત સરકારને કરી ત્યારે પણ અમે કહ્યું હતું કે ખેડૂત અને ખેત મજૂરો બંનેને નુકસાન થયું છે, તો બંનેને આની અંદર વળતર આપવામાં આવે. આજે પણ હું ફરીથી માંગ દોહરાવું છું કે ખેડૂત અને ખેત મજૂર બંને માટે સરકારે વિચારવું જોઈએ. ટેકાના ભાવે ખરીદેલ મગફળીના પરિવહનમાં બેદરકારી સામે આવી. ઓવરલોડેડ ટ્રકમાંથી મગફળી ગુણીઓ રસ્તા પર પડી. ખરીદ કેન્દ્ર પરથી ગોડાઉનમાં લઈ જતા સમયનો આ બનાવ. વંથલીના આંબેડકર ચોકમાં 12 થી 15 ગુણીઓ રોડ પર પડી. આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ થઈ નથી. રસ્તા પર મગફળીની ગુણીઓ ઢોળાતા ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી. વંથલીના આંબેડકર ચોકમાં જે ગુણીઓ છે રોડ પર પડેલી તમે જોઈ શકો છો. રસ્તા પર ગુણીઓ પડવાના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા જોવા મળી હતી. મગફળી પરિવહનમાં કેટલી બેદરકારી છે તમે તસવીરોમાં જોઈ શકો છો. ખરીદ કેન્દ્ર પરથી ગોડાઉનમાં લઈ જતા સમયે આ બનાવ બન્યો.